નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નપત્ર નંબર 2 ગણિત વિભાગ એ એમાં પહેલો પ્રશ્ન આપ્યો છે કે ABCD એક લંબચોરસ છે, તો એક્સ અને વાયની કિંમત શોધો એવું આપણને આપ્યું છે. હવે આપણે જાણીએ છીએ કે લંબચોરસ હોય તો સામસામેની બાજુઓ સરખી થાય. તો અહીંયા AD અને BC એટલે કે AD બરાબર BC. હવે AD છે x વત્તા y અને BC છે 12. હવે આ વાયને આપણે આ બાજુ લઈ જઈએ તો વત્તા વાયના થાય ઓછા વાય. હવે આપણને એક્સની કિંમત મળે છે 12 ઓછા વાય. હવે એવી જ રીતે આ બાજુની સામસામેની બાજુ પણ સરખી થાય એટલે કે AB બરાબર CD. હવે AB છે 8 અને CD છે x ઓછા વાય. હવે આપણે આદેશની રીતને કરતા હતા એ રીતે કે અહીંયા જ્યાં x છે ત્યાં એક્સની કિંમત આપણને 12 ઓછા વાય મળી છે, તે ત્યાં એક્સની જગ્યાએ આપણે મૂકીએ 12 ઓછા વાય. ઓછા વાય એટલે ઓછા 2 વાય, અને ઓછા 2 વાય આ બાજુ જાય, -2 વાય આ બાજુ એટલે +2 વાય, અને 8 આ બાજુ આવે એટલે -8. 12માંથી -8 જાય એટલે 4, તો વાય બરાબર 4/2, તો વાયની કિંમત મળે 2. હવે અહીંયા x બરાબર 12 ઓછા વાય, તો અહીંયા 12 ઓછા 2 વાયની કિંમત મૂકીએ તો 12માંથી 2 જાય તો 10, તો x બરાબર 10 અને y બરાબર 2. બીજો પ્રશ્ન છે કે 6x² ઓછા kx વત્તા 2 બરાબર 0, જેનો વિવેચક d બરાબર 1 છે, તો આપણે kની કિંમત શોધો. તો અહીંયા એક્સના વર્ગના સહગુણકને a કહેવાય, એક્સના સહગુણકને b અને અચળ પદને c. તો અહીંયા a બરાબર 6, b બરાબર -k અને c બરાબર 2. હવે આપણી પાસે વિવેચકનું સૂત્ર છે કે d બરાબર b² - 4ac. હવે bની કિંમત છે -k, વિવેચક છે 1, આ 4, aની કિંમત છે 6 અને cની કિંમત છે 2. તો અહીંયા -k² એટલે k વર્ગ. અહીંયા 6 × 24 દુ -48, -48 આવવા જાઓ એટલે +48, 48 વત્તા 1 એટલે 49, અને 49નું વર્ગમૂળ 7 એટલે +7 અને -7, એટલે એનો જવાબ આવશે +7 અને -7. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કે પ્રથમ પદ આપ્યું છે 2k + 1, બીજું પદ આપ્યું છે 13 અને ત્રીજું પદ આપ્યું છે 5k - 3. તો અહીંયા આપણે kની કિંમત શોધવાની છે. હવે આપણે જાણીએ છીએ કે ત્રીજામાંથી બીજું પદ બાદ કરીએ, a3 - a2 = a2 - a1. એટલે અહીંયા a3ની કિંમત મૂકી, a2ની કિંમત મૂકી. આ a2 બરાબર 13 અને પ્રથમ પદ a1 બરાબર 2k + 1. હવે અહીંયા -3 અને -13 એટલે -16. એવી રીતે અહીંયા કૌંસની બહાર માઇનસ છે એટલે -2k, અને અંદર જે પ્લસ હોય એના માઇનસ થઈ જાય. હવે -13 ઓછા 1 એટલે 12, -2k, અને અહીંયા 5k - 16. હવે આ -16 જે છે એને આપણે આ બાજુ લઈ જઈએ એટલે +16, ને -2k આ બાજુ જાય એટલે +2k. 5k વત્તા 2k એટલે 7k, 7 છેદમાં આવે એટલે 28/7, 12 + 16 એટલે 28, અને 28/7 એટલે 7 × 28, 7 ગયા 7 ગયા, તો k બરાબર 4. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે ખાલી જગ્યા કે 8 - 3નું x અક્ષથી લંબ અંતર. હવે જ્યારે x અક્ષથી લંબ અંતર પૂછ્યું હોય તો એક સરળ રીત છે ગણ્યા વગર કે x અક્ષથી લંબ અંતર પૂછે તો y યામ લખવાનો, અને નિશાની અંતર હંમેશા પ્લસ જ આવે એટલે આપણને સીધો જ એનો જવાબ મળી જાય 3. અને y અક્ષથી લંબ અંતર પૂછ્યું હોય તો x યામ લખવાનો, અને જે x યામ હોય એ લખી દેવાનો, નિશાની માઇનસ હોય તો પ્લસ કરી દેવાની. અહીંયા મેં દોરીને બતાવ્યું છે કે અહીંયા આપણે 1 2 3 4 5 6 7 અને 8, તો આ 8 છે અને આ -3 છે. તો x અક્ષથી લંબ અંતર પૂછે એટલે આ અંતર થશે 3. પણ સહેલી રીત આપણને પડે, x અક્ષથી હોય તો y યામ, y અક્ષથી હોય તો x યામ, અને નિશાની પ્લસની આવે અંતર છે એટલે. પાંચમામાં આપ્યું છે કે a નો ખૂણો છે 30, BC બરાબર 20, તો અહીંયા AB અને AC શોધો. હવે જ્યારે બે બાજુમાંથી એક બાજુનું માપ આપેલું હોય ને બીજી બાજુ શોધવાનું હોય તો આપણે tanનું સૂત્ર વાપરીએ તો tan 30 બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ BC ભાગ્યા AB. tan 30ની વેલ્યુ છે 1/√3, BC અહીંયા 20 છે અને AB આપણે શોધવાનું, એટલે આ AB
અહીંયા આપણે સૂત્રનો કરતા બનાવીએ તો વર્ગમૂળ 3 અહીંયા જાય, BCની કિંમત છે 20, એટલે આપણને AB મળશે 20 વર્ગમૂળ 3. એવી રીતે હવે આપણે કર્ણ શોધવો છે, ત્રાસી ઊંચાઈ, તો sin 30 બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ છે 1/2, અહીંયા આ છે 20, sin 30ની વેલ્યુ છે 1/2, સામેની બાજુ છે 20, તો 2 × 20 એટલે 20 દુ 40, એટલે આપણને અહીંયા AC મળશે 40, એટલે એનો જવાબ આવશે 20 વર્ગમૂળ 3 અને 40. ત્યાર પછી છઠ્ઠો દાખલો, છઠ્ઠી ખાલી જગ્યા, બહુલક ઓછા મધ્યક બરાબર ખાલી જગ્યા ગુણ્યા મધ્યસ્થ ઓછા મધ્યક. તો આપણી પાસે સૂત્ર છે z = 3m - 2x બાર. તો z મધ્યક એટલે ઝેડમાંથી જો આપણે x બાદ કરીએ તો બંને બાજુ આપણે x બાદ કરવા પડે. હવે 2x - x માઇનસ પ્લસ એટલે 3x. તો અહીંયા 3ને જો કોમન કાઢીએ તો અંદર મધ્યસ્થ ઓછા મધ્યક, એટલે અહીંયા આગળ આવશે ગુણાકારમાં 3, એટલે આનો જવાબ આવશે 3. હવે 3 + 2 વર્ગમૂળ 5 એ ખાલી જગ્યા સંખ્યા છે, તો અહીંયા વર્ગમૂળ 5 છે એટલે અસમય સંખ્યા છે. દ્વિઘાત બહુપદી આપી છે, એના શૂન્યનો સરવાળો શોધો. તો અહીંયા 4x² - 3x - 7, તો xના વર્ગ જોડે જે ગુણાયું છે એ, x જોડે જે ગુણાયું છે b નિશાની સાથે, અને અચળ પદ c -7. હવે શૂન્યના સરવાળાનું સૂત્ર છે -b/a. આ માઇનસ છે સૂત્રનું, અને bની વેલ્યુ છે -3, માઇનસ પ્લસ એટલે 3/4. ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે, તો આપણને ખબર છે કે ચોક્કસપણે જે ઘટના ઉદ્ભવતી હોય એની સંભાવના 1 છે. હવે cot² θ - cosec² θ ખાલી જગ્યા. તો આપણી પાસે નિત્યસમ છે કે 1 + cot² θ બરાબર cosec² θ. તો અહીંયા આપણે cosec² θ ને આ બાજુ લઈએ એટલે માઇનસ થાય, તો આ +1 આ બાજુ જાય એટલે -1, એટલે આનો આન્સર આવે -1. વર્તુળને 2 બિંદુમાં છેદતી રેખાને છેદિકા કહે છે. હવે અહીંયા અવલોકનો આપ્યા છે 7, 8, x, 11 અને 14 નો મધ્યક x હોય તો x બરાબર ખાલી જગ્યા. હવે આપણે અહીંયા જે અવલોકનો આપ્યા છે લખીએ 7, 8, x, 11 અને 14, 1, 2, 3, 4 અને 5, એટલે અહીંયા n બરાબર 5. આપણી પાસે સૂત્ર છે કે x બાર = σxi/n, એટલે કે અવલોકનોનો સરવાળો છેદમાં n. હવે અહીંયા સરવાળો કરીશું, 7 + 8 + 11 + 14, તેનો સરવાળો થશે 40 + x છેદમાં 5. હવે આ 5 છે એ અહીંયા ગુણાય એટલે અહીંયા થશે 5x, અને 40 + x. x આ બાજુ આવે એટલે -x બરાબર 40. 5x માંથી 1x જાય એટલે 4x, અને અહીંયા x બરાબર 40/4, એટલે x બરાબર 10. હવે એવી જ રીતે 13મી જે ખાલી જગ્યા છે ખરા ખોટા, તો અહીંયા એક સૂત્ર છે ગુસા ગુણ્યા લસા બરાબર a ગુણ્યા b. તો આ સૂત્ર બરાબર સૂત્ર પ્રમાણે જ છે, એટલે આ વિધાન સત્ય છે. હવે અહીંયા એક આલેખ આપ્યો છે કે y બરાબર px નો આલેખ. હવે અહીંયા x અક્ષને એક જ બિંદુમાં છેદે છે, એટલે આનું શૂન્ય 1 આવે, જ્યારે અહીંયા શૂન્ય આપ્યું છે 2, એટલે આ વિધાન ખોટું છે. એવી રીતે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં a1 a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1 b2 હોય તો સમીકરણ સુસંગત છે. અહીંયા સુસંગત આપેલું છે, એટલે આ વિધાન સત્ય છે. પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 0 થાય તો આ વિધાન ખોટું છે, એનો સરવાળો 1 થાય. હવે ખાલી પ્રશ્ન જે આપ્યા છે એક વાક્યમાં જવાબ, જેમાં એક શ્રેણીનું આપ્યું છે કે a25 - a15 બરાબર 24 હોય તો આપણે d શોધવાનું છે. તો એક d શોધવાનું સૂત્ર છે કે am - an = m - n. તો અહીંયા m બરાબર અહીંયા છે 25, m બરાબર છે 25 અને n બરાબર છે 15. તો n એ a25 - a15, m બરાબર 25 અને n બરાબર 15. તો આની આખાની કિંમત આપણને રકમમાં આપેલી જ છે 24, એટલે આપણે અહીંયા મૂક્યા 24, અને 25 માંથી 15 જાય તો 10, અને 24/10 એટલે 2.4. હવે આપણે આગળ જોઈએ તો કે ચક્રીય ચતુષ્કોણ ABCDમાં 5 ખૂણો A બરાબર 7 ખૂણો C હોય તો એની કિંમત શોધો. હવે આપણે જાણીએ છીએ કે ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણા પૂરક હોય છે, એટલે અહીંયા ABCD ચક્રીય ચતુષ્કોણ હોવાથી આ એક વર્તુળની
જે ચતુષ્કોણના ચારે શિરોબિંદુઓ વર્તુળ પર આવેલા હોય એવા ચતુષ્કોણને ચક્રીય ચતુષ્કોણ કહેવાય, જેમાં સામ સામેના ખૂણાનો સરવાળો 180 થાય. તો અહીંયા એ વત્તા સી બરાબર 180. હવે રકમમાં આપ્યું છે આપણને કે 5 ખૂણો એ બરાબર 7 ખૂણો સી. આપણે અહીંયા 5ને છેદમાં જ લઈ જઈએ તો એની કિંમત મળે 7/5 બરાબર ખૂણો સી. હવે અહીંયા જ્યાં એ છે ત્યાં આપણે એની કિંમત અહીંયા મૂકીશું. આ સી અને 180. આના છેદમાં 5 નથી એટલે આ 5 અહીંયા ગુણાય એટલે 7c વત્તા 5c છેદમાં 5. 7 ને 5 12c. હવે આ 5 છે એ અહીંયા ગુણાય એટલે 180 ગુણ્યા 5. હવે 180ના અવયવ પાડ્યા. 3 તારી 9, 2 18 અને 5 2 10 અને આ 5 અને 12ના અવયવ પાડ્યા. 3 2 6 2 12. 3 ગયા 2 ગયા 2 ગયા તો વધ્યા 3 5 5 એટલે 5 75. 25 તારી 75. હવે સી 75 મળ્યા. આપણને એ પૂછ્યું છે તો એ વત્તા સી 180. સી 75 છે, 75 આ બાજુ લઈ જઈએ તો 180માંથી 75 જાય તો આપણને એની કિંમત મળશે 105. 19માં પૂછ્યું છે કે પી એ બરાબર 8/9 હોય તો પી એ 12 શોધો. હવે આપણે જાણીએ છીએ કે ઘટના અને પૂરક ઘટનાની સંભાવનાનો સરવાળો 1 થાય. આની કિંમત છે 8/9. આને આ બાજુ લઈ જઈએ એટલે માઇનસ. આ 9 અહીંયા ગુણાય એટલે 9 એકુ 9. 9માંથી 8 જાય તો 1 એટલે 1/9. આની બીજી પણ એક સરળ રીત છે કે જે છેદ હોય એનો એ જ લખવાનો અને અંશમાં છેદમાંથી અંશ બાદ કરવાનો. 9માંથી 8 જાય તો 1 એટલે આપણને તો પણ ડાયરેક્ટ જવાબ મળી જાય. હવે 20મો પ્રશ્ન, જેમાં વર્ગ અને આવૃત્તિ આપેલી છે અને જેનો આપણે મધ્યસ્થ વર્ગ નક્કી કરવાનો છે. તો મધ્યસ્થ વર્ગ નક્કી કરવો હોય તો વર્ગ, આવૃત્તિ અને સંચય આવૃત્તિ. હવે આ વર્ગ અને આવૃત્તિ રકમ આપણને આપેલી છે. પહેલા વર્ગની આવૃત્તિ 12, 12 ને 18 30, 30 વત્તા 20 50, 50 વત્તા 17 67 અને 67 વત્તા 13 80. એટલે આ છેલ્લી જે સંખ્યા મળી એ n. એનના અડધા કરીએ તો 80ના અડધા 40. તો 40થી મોટી તરત સંચય આવૃત્તિ 50 છે, માટે એનો જે વર્ગ એને આપણે મધ્યસ્થ વર્ગ કહીશું. એટલે મધ્યસ્થ વર્ગ મળશે આપણને 20-30. હવે આ સૂત્ર છે જોડકું, શંકુના પાયાનું ક્ષેત્રફળ. તો આપણને ખબર છે કે જે શંકુ હોય એ શંકુનો જે પાયો છે એ વર્તુળ જ હોય. એટલે આપણને વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે πr² અને અર્ધગોલકના વક્ર પૃષ્ઠફળનું સૂત્ર છે 2πr². એવી રીતે અહીંયા લઘુ વૃત્તાંશ OAPBની પરિમિતિ પૂછી છે. તો પરિમિતિ એટલે આપણે જાણીએ છીએ કે આ 2r અને આ ચાપ છે L એટલે 2r વત્તા L. પરિમિતિ એટલે સાઈડનો જ ભાગ એટલે આનો જવાબ આવશે 2r + L. અને અહીંયા આપણને કીધું છે લઘુ વૃત્તાંશ OARBનું ક્ષેત્રફળ. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર છે πr² છેદમાં 360. પણ અહીંયા આપણને જો ઓપ્શન આપ્યું છે જોડકામાં તો એમાં 1/2 LR, એનો મતલબ પણ એ જ થશે. એલનું સૂત્ર છે કે πr² θ 180. πr θ 180 એટલે અહીંયા આ પણ એનું સૂત્ર થાય. થેન્ક યુ. વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.